નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ દુનિયામાં ખરાબ શું એ વિશે તો વાત કરીશું એક રાજાની। તો એક રાજાએ રાજ દરબારમાં એવી ઘોષણા કરી કે આ દુનિયામાં સૌથી ખરાબ શું કહેવાય તો એ કાલે સવારે તમારે લાવી અને રાજ દરબારમાં હાજર કરવું, અને જેનું વસ્તુ યા કોઈ પણ એવી વાત સાંભળી અને મને લાગશે કે આ ખરાબ કહેવાય તો બસ એને હું મોં માગ્યું ઇનામ આપીશ। તો બીજા દિવસે થયું એવું કે દરેક લોકોએ પોતપોતાની રીતે જે ખરાબ કહેવાય એવી વસ્તુ હાજર કરી અને રાજાજીએ દરેકની વસ્તુ જોઈ અને છેવટે એક વ્યક્તિ આવી અને રાજાજી સમક્ષ ઊભો થયો, અને આ વ્યક્તિએ પોતાના મોઢામાંથી જીભ કાઢી અને રાજાજીને બતાવી અને પછી કહ્યું કે રાજાજી, આ દુનિયામાં ખરાબ હોય તો આ જીભ છે। તો રાજાજીએ કહ્યું કઈ રીતે? તો કહ્યું કે આ જીભ વડે મારે જેટલું ખરાબ બોલવું હોય છેલ્લી કક્ષાનું એટલું હું બોલી શકું, અને મારા મોઢેથી બોલાયેલા ખરાબ શબ્દો કોઈને મોતના મુખમાં પણ ધકેલી શકે અને કોઈ આત્મહત્યા પણ કરી શકે। આ શબ્દો સાંભળી અને કદાચ તલવારના ઘાથી વાગેલા ઘા રૂઝાય પણ આ જીભથી બોલાયેલા શબ્દોના ઘા રૂઝાતા નથી। તો મારા મત મુજબ આ જીભથી વધારે ખરાબ કંઈ પણ હોઈ શકે નહીં। તો આ સાંભળી અને રાજાજી ખુશ થયા અને એને મોં માગ્યું ઇનામ આપ્યું, અને પછી બીજી ઘોષણા એ થઈ રાજાજી દ્વારા કે કાલે સવારે સૌથી સારામાં સારી વસ્તુ કઈ એ હાજર કરવી। તો બીજા દિવસે દરેક લોકો પોતપોતાની રીતે જે સારું ગણાતું એવું વસ્તુ હાજર કરી। રાજાજીએ દરેકની વસ્તુ જોઈ અને ફરીથી પેલો વ્યક્તિ આવ્યો, અને આ વ્યક્તિએ રાજાજી સમક્ષ પોતાની જીભ બહાર કાઢી અને બતાવી અને પછી કહ્યું કે રાજાજી, મારા મત મુજબ સારામાં સારું હોય તો આ જીભ જ હોઈ શકે। તો રાજાજીએ કહ્યું કઈ રીતે? તો કહ્યું કે મારી જીભ વડે હું જેટલા મીઠા બોલવા હોય એટલા બોલી શકું, અને કદાચ કોઈ મૃત્યુના વિચારો કરી રહ્યું હોય, એટલે કે આત્મહત્યા કરવાના વિચારો પણ કોઈ કરી રહ્યું હોય, અને આ જીભથી સારા એવા મીઠા શબ્દો બોલાય તો કદાચ એ આત્મહત્યા કરવાનું મોડી પણ વાળે, એટલે કે કોઈનો જીવ પણ બચાવી શકે, અને કોઈ એવી રીતે ઘાયલ થયું હોય તો બસ આ શબ્દોના મીઠાશથી હું એના ઘા પણ મરહમ પણ લગાવી શકું, અને આ જીભ જે સારું કરી શકે એ કોઈ ન કરી શકે। અને આ જીભ દ્વારા જો ભગવાનના નામનો જાપ જપાય તો સ્વર્ગના બારણા પણ આપણા માટે આપણે ખોલી શકીએ। તો જે આ જીભ કરી શકે એ કોઈ પણ કરી શકતું નથી। તો રાજાજી આ જવાબ સાંભળીને ખુશ થયા અને આને મોં માગ્યું ઇનામ આપ્યું। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણી જીભ જ એ છે કે આપણે જે કરવું હોય સારું કે ખરાબ એ આપણે જીભ દ્વારા કરી શકીએ। તો આપણે એ નક્કી કરવું કે આપણે આપણી જીભ દ્વારા સારું કરવું કે ખરાબ। અને મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો, અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોરને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।